બગદાણા બબાલમાં જયરાજ આહિરની ધરપકડ બાદ કોળી સમાજના આગેવાનો તેમજ લીગલ ટીમમાં આનંદ છવાયો. ભાવનગર કોળી સમાજના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરાવી આતશબાજી કરી અભિનંદન પાઠવ્યા. લીગલ ટીમ સેલના કિશનભાઈ મેર તેમજ મનીષાબેન રાઠોડે ન્યાયની જીત ગણાવી. આ કેસમાં પીઆઈ ડાંગર કે જેમણે ખોટો કેસ ઊભો કરેલ જેથી તેને સહ આરોપી બનાવવાને લઈ લીગલ સેલ રજૂઆત કરશે તેવું કિશન મેર દ્વારા જણાવાયું. 1 ફેબ્રુઆરીએ થવા જઈ રહેલ ન્યાય સંમેલન હવે સન્માન સંમેલનમાં ફેરવાયું. જય કોળી સમાજ, જય જય કોળી સમાજના નારા પણ ગુંજી ઉઠ્યા હતા. આ મેટર જે નવનીતભાઈની મેટર હતી, જે 29/12 જે એટલો હિચકારો હુમલો નવનીતભાઈ પર બન્યો હતો, ત્યારથી એમને ન્યાય નતો મળી રહ્યો. અને જે મુખ્ય કાવતરાખોર આરોપીની જે નવનીતભાઈ વાત કરી રહ્યા હતા, તેનું નામ ક્યાંય પણ એફઆઈઆર માં કે તપાસમાં ખુલતું ન હતું. તે માટે સમગ્ર કોળી સમાજના જે મુખ્ય આગેવાનો, અમારા ધારાસભ્યો, સાંસદ સભ્યો સૌએ મહેનત કરી. ત્યારબાદ અને હમણાં સૌના કોળી સમાજના સહિયારા પ્રયાસોથી આજે એસઆઈટીએ જે નિષ્પક્ષ અને રાજકીય દબાણને વશ થયા વગર જે તપાસ કરી છે, એ તપાસના અંતે આજે જયરાજ આહિરને જે ધરપકડ કરવામાં આવેલ છે, તેને અમે સમગ્ર કોળી સમાજ આવકારીએ છીએ. ખાસ કરીને લીગલ ટીમ પણ બનાવી હતી, તમે પણ ઘણા બધા એવિડન્સો ભેગા કર્યા હતા. એસઆઈટી ની તમે મુલાકાત કરેલી? ના, એસઆઈટી એવી સ્વતંત્ર સંસ્થા છે, તેને અમે મુલાકાત ન કરી શકીએ, એને અમે ગાઈડલાઈન ન આપી શકીએ. પરંતુ જે પુરાવા હતા તે અમે અમારા ટ્રાયલ માટે અમે ભેગા કર્યા હતા. કારણ કે જે અત્યારે જયારે કે આરોપીની ધરપકડ થઈ છે, હવે અમારું મુખ્ય કામ ચાલુ થાય છે. ત્યાં પોલીસનું કામ જ્યાં પૂરું થાય છે, ત્યાંથી અમારા વકીલોનું કામ ચાલુ થાય છે. કે જયારે પણ હવે આરોપીની ધરપકડ થાય છે, ત્યારબાદ આરોપીઓ જયારે જામીન અરજીઓ રજૂ કરે છે, રિમાન્ડ આરોપી અને જામીન અરજીઓ સામે વાંધા રજૂ કરવા કે જામીન નામંજૂર થાય તે માટેના તમામ પ્રયાસો વકીલો દ્વારા કરવામાં આવે છે. તેમજ જયારે આજે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવેલ છે, એ જયરાજ આહિરને જયારે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે, ત્યારે તેને ફર્ધર એના કોઈ રિમાન્ડ માંગવામાં આવે છે અથવા રિમાન્ડ ન માંગવામાં આવે તો જેલ હવાલે કરવામાં આવે. ત્યારબાદ જામીન અરજી રજૂ કરવામાં આવે. એ જામીન અરજી સામે અમે જયારે વાંધા અમારા લીગલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવશે, નવનીતભાઈની સહીથી અમે વાંધા રજૂ કરશું અને તે માટેના અમારા તમામ પ્રયાસો રહેશે. અમને ખૂબ જ આનંદ થયો છે કે આટલા દિવસથી સતત અમે મહેનત કરતા હતા, ભાઈઓ મહેનત કરતા હતા, બહેનો મહેનત કરતા હતા, એનું અમને ચોક્કસ પરિણામ મળ્યું છે. એટલે કોળી સમાજમાં ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. જે ચોક્કસપણે સત્યની જીત થઈ છે, કોળી સમાજની સાથે સાથે સત્યની જીત થઈ છે. એટલે સત્યમેવ જયતે. કારણ કે છેલ્લા 25 દિવસથી નવનીતભાઈ સત્યની લડાઈ માટે લડી રહ્યા હતા, ત્યારે ભાવનગરની પોલીસ તંત્ર દ્વારા જે પણ કિન્નાખોરી રાખી મુખ્ય આરોપીનું નામ નાખવામાં નહોતું આવ્યું, ત્યારબાદ અમારા ધારાસભ્યો અને સંસદ સભ્યોએ સરકારમાં રજૂઆત કરીને એસઆઈટીની નિમવામાં આવી. તો એસઆઈટીની તપાસમાં છેલ્લે આ જયરાજભાઈ ભમ્મરને મુખ્ય આરોપી તરીકે, એટલે ક્યાંક ને ક્યાંક ષડયંત્રખોર તરીકે એની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે કોળી સમાજમાં અને ખુશીની લાગણી છે. અને આજે કોળી સમાજના તમામ ભાવનગર શહેરના આગેવાનો ખૂબ જ ખુશ છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી આ લડાઈ લડી રહ્યા હતા, ત્યારે સત્યની જીત થઈ છે. ત્યારે સત્યમેવ જયતે. કિશનભાઈ, 1 તારીખે એક ન્યાય સંમેલન કરવાનો હતો, હવે શું રહેશે રણનીતિ? જી, ન્યાય સભા અમારી થવાની છે. કારણ કે ન્યાય સભા અમે પહેલેથી આયોજિત હતી અને અમે પહેલા પણ ગઈકાલે કીધું હતું, જો ન્યાય સભા પહેલા આરોપીની ધરપકડ થઈ જશે તો અમે આવનારા દિવસોમાં જે 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો અને અન્ય લોકોએ જે પણ નવનીતભાઈને મદદ કરી છે તેમનું સન્માન કરીશું. એટલે આ ન્યાય સભામાં હવે સન્માન સભા તરીકે અમે સંબોધશું. જે ચોક્કસપણે સત્યની જીત થઈ છે, કોળી સમાજમાં ખુશીની લાગણી છે. ત્યારે કોળી સમાજના સૌ આગેવાનોને મોં મીઠા કરાવી અને આતશબાજી કરવાની છે. કારણ કે ક્યાંક ને ક્યાંક છેલ્લા 20 દિવસથી કોળી સમાજના યુવાનો સૂતા નથી અને રાત દિવસ મહેનત કરતા હતા, ત્યારે આ નક્કર પરિણામ મળ્યું છે. ત્યારે ચોક્કસપણે અમે ખુશીથી આતશબાજી અને મીઠા મોઢા કરાવી સૌને આવકારીએ છીએ. આજે 1 તારીખે અમારું જે આયોજન હતું ન્યાય સભાનું, તેની અમે અરજી પણ આપી હતી મંજૂરી માટે નવનીતભાઈના. અને જે નવનીતભાઈને ન્યાય મળે એના માટે અમારે 1 તારીખે સભાનું આયોજન હતું. પણ હવે જે ન્યાય મળી ગયો અને જયરાજની ધરપકડ થઈ છે, તો આજે પહેલા જ દિવસથી મેં કીધું હતું કે આમાં જયરાજ આરોપી છે, મારું સ્ટેટમેન્ટ પણ છે. અને ત્યારે અમને એવું લાગે છે અને કોળી સમાજને એવું લાગે છે કે ન્યાય મળ્યો છે. એટલે હવે સન્માન સભામાં ફેરવવામાં આવશે, પણ સભા તો કરવામાં આવશે જ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.